શુભારંભ. ચાલો એક કલ્પના કરીએ. એક ડૉક્ટર છે, બહુ વ્યસ્ત, કદાચ ઓપરેશનમાંથી હમણાં જ બહાર આવ્યા છે અથવા કન્સલ્ટિંગ રૂમમાં દર્દીઓ લાઇનમાં છે અને ત્યાં જ એમના હાથમાં એક કાગળ આવે છે. દેખાવમાં તો સામાન્ય સરકારી કાગળ જેવો લાગે, પણ એના પર એક શબ્દ લખેલો છે, સમન્સ. બસ આ એક શબ્દ, પણ એની પાછળ છે ને કાયદા અને તબીબી જગતનું એક આખું જટિલ પણ મહત્વનું જોડાણ છુપાયેલું છે. આજે આપણે આ જ વિષયમાં થોડા ઊંડા ઉતરીશું. આપણી પાસે ધ લીગલ સમન્સ, ડોક્ટર્સ ડ્યુટી એન્ડ કન્ડક્ટ નામનો એક દસ્તાવેજ છે. એના પરથી આપણે થોડી માહિતી લીધી છે અને આપણો હેતુ એ સમજવાનો છે કે આ સમન્સ ખરેખર છે શું, એની પાછળની આખી પ્રોસેસ શું છે, અને સૌથી અગત્યનું, જ્યારે કોઈ ડૉક્ટરને આવો કાનૂની કાગળ મળે ત્યારે એમની ભૂમિકા શું હોય, એમની જવાબદારીઓ શું બને. ચાલો આ રસપ્રદ અને થોડા ગંભીર વિષયને સમજવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, આ સમન્સ એટલે શું? શું એ ખાલી કોર્ટમાં આવવા માટેની એક વિનંતી જેવું છે? ના, વિનંતી શબ્દ અહીંયા બિલકુલ બંધ બેસતો નથી. સમન્સ એ છે ને કોર્ટ દ્વારા જારી કરાયેલું એકદમ ઔપચારિક અને કાયદેસરનો આદેશ છે. એનો મુખ્ય હેતુ શું? તો કે કોઈ ચોક્કસ વ્યક્તિને, મતલબ કે અહીંયા સાક્ષીને, કોર્ટ સામે એક નક્કી કરેલી તારીખે અને સમયે હાજર થવા માટે અને કેસ વિશે એ જે પણ જાણતા હોય એ જણાવવા માટે, એટલે કે જુબાની આપવા માટે ફરજ પાડવાનો છે. આ કોઈ સૂચન નથી કે મહેરબાની કરીને આવજો, એવું નથી. આ એક કાનૂની બાધ્યતા છે, લીગલ ઓબ્લિગેશન છે. ઓકે, એટલે આ ફરજિયાત છે. હા, બિલકુલ. અને આનું મહત્વ છે ને ખાસ કરીને મેડિકો લીગલ કેસોમાં તો ઘણું વધી જાય છે. મેડિકો લીગલ એટલે એવા કેસો જ્યાં કોઈ ઈજા થઈ હોય, કોઈનું મૃત્યુ થયું હોય અને એનું કારણ જાણવું હોય, કોઈની માનસિક સ્થિતિનો સવાલ હોય, આવા મુદ્દાઓ પર તબીબી પુરાવા કે નિષ્ણાત ડૉક્ટરના મંતવ્યની જરૂર પડે. આવા સંજોગોમાં ડૉક્ટર જે જુબાની આપે એ સત્ય સુધી પહોંચવા માટે અને સાચો ન્યાય અપાવવા માટે એકદમ પાયાની કડી બની શકે છે. એટલે જ કાયદો એ ખાતરી કરે છે કે આ જરૂરી માહિતી કોર્ટ સુધી પહોંચે. બરાબર, સમજી શકાય એવું છે. તો આ ખરેખર એક ગંભીર કાનૂની દસ્તાવેજ છે એમ કહી શકાય. હવે આ આદેશ જારી કોણ કરી શકે? મતલબ કોની પાસે આ સત્તા હોય છે? અને એ કાગળમાં મુખ્યત્વે શું લખેલું હોય જેથી સાક્ષીને, એટલે કે ડૉક્ટરને બધી ખબર પડે? હા, જુઓ, આ કોઈ સામાન્ય ઓફિસનો પત્ર નથી. એટલે એ કોર્ટના જે પ્રમુખ અધિકારી હોય, એટલે કે જે તે કેસના જજ અથવા મેજિસ્ટ્રેટ, એમના દ્વારા જ જારી થાય છે. કેટલાક ખાસ કિસ્સામાં હાઈકોર્ટ દ્વારા આ કામ માટે કોઈ ખાસ અધિકારીને નિયુક્ત કરાયા હોય તો એ પણ જારી કરી શકે, અને એની અધિકૃતતા માટે એના પર જારી કરનાર અધિકારીની સહી અને કોર્ટનો સિક્કો હોવો ફરજિયાત છે. હવે એમાં વિગતો શું હોય? તો એમાં બધી જ જરૂરી માહિતી સ્પષ્ટ લખેલી હોય, જેથી કોઈ ગૂંચવણ ના રહે. જેમ કે પહેલાં તો કયા કેસ માટે બોલાવવામાં આવ્યા છે, એ કેસનો નંબર, એની થોડી વિગત, આરોપી કોણ છે એનું નામ પણ હોય, અને સૌથી અગત્યનું, સાક્ષીને એટલે કે ડૉક્ટરને કઈ તારીખે, કેટલા વાગે અને કઈ કોર્ટમાં હાજર થવાનું છે એ બહુ સ્પષ્ટ રીતે લખેલું હોય. ઓકે. ઘણીવાર છે ને એમાં વધારાની સૂચના પણ હોય. દાખલા તરીકે, જો કોર્ટને કેસ માટે કોઈ ખાસ ડોક્યુમેન્ટ્સ જોઈતા હોય, જેમ કે પેશન્ટના મેડિકલ રેકોર્ડ્સ, કોઈ એક્સરે હોય, પોસ્ટમોર્ટમનો રિપોર્ટ હોય કે બીજી કોઈ નોંધ હોય, તો ડૉક્ટરને એ દસ્તાવેજો પોતાની સાથે લાવવાનો સ્પષ્ટ નિર્દેશ પણ સમન્સમાં જ લખેલો હોઈ શકે છે. અચ્છા, એટલે શું કરવાનું છે અને શું સાથે લાવવાનું છે એ બધું જ એમાં આવી જાય. બરાબર. હવે એ કહો કે આ સમન્સ ડૉક્ટર સુધી પહોંચે કેવી રીતે? એની પ્રોસેસ શું છે? શું ખાલી ટપાલથી મોકલી દેવાય? ના, અહીંયા પ્રક્રિયા થોડી વધુ એમ કે ઔપચારિક અને કાળજીપૂર્વકની છે. સૌથી પહેલી વાત એ કે સમન્સ હંમેશા 2 નકલમાં, એટલે કે ડુપ્લિકેટમાં તૈયાર થાય. 2 નકલમાં? શા માટે? હા, એનું કારણ છે ખાતરી અને પુરાવો. જુઓ, જ્યારે સમન્સની બજવણી કરનાર અધિકારી, જે સામાન્ય રીતે પોલીસ કોન્સ્ટેબલ હોય અથવા કોર્ટનો કોઈ કર્મચારી હોય, એ સાક્ષીને મળે ત્યારે એક કોપી સાક્ષીને આપે અને જે બીજી કોપી છે એના પર સાક્ષીની સહી લે. આ સહીવાળી કોપી પુરાવા તરીકે કોર્ટમાં પાછી જાય કે ભાઈ સમન્સ બરાબર બજી ગયું છે અને સાક્ષીને જાણ થઈ ગઈ છે. સાક્ષીએ પેલી પોતાની કોપી રેકોર્ડ માટે અને કોર્ટમાં જતી વખતે સાથે રાખવાની હોય. આ 2 નકલવાળી વાત રસપ્રદ છે. એનાથી આખી પ્રોસેસની ગંભીરતા પણ દેખાય છે.
તમે કહ્યું કે પોલીસ કે કોર્ટનો કર્મચારી બજવણી કરી શકે, પણ સરકારી હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટરો જેવા સરકારી કર્મચારીઓ માટે કંઈ અલગ વ્યવસ્થા હોય છે? કારણ કે એ લોકો તો મોટી સંસ્થાનો ભાગ હોય છે ને. હા, એમના માટે એક વધારાની સગવડ જેવી જોગવાઈ છે, જે વહીવટી રીતે પણ થોડું સરળ રહે. સરકારી કર્મચારી હોય, જેમ કે સરકારી ડોક્ટર, તો એમના કિસ્સામાં સમન્સ સીધું એમને આપવાને બદલે એમના વિભાગના જે વડા હોય, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, અથવા એમની સંસ્થાના જે હેડ હોય, હેડ ઓફ ઇન્સ્ટિટ્યુશન, એમના મારફતે પણ મોકલી શકાય છે. અચ્છા. આનાથી શું થાય કે સંસ્થાને પણ ખબર રહે કે એમના આ કર્મચારીને કોર્ટમાં આ દિવસે જવાનું છે. જો કે હાજર થવાની આખરી જવાબદારી તો ડોક્ટરની પોતાની જ રહે છે. બરાબર. અને ધારો કે પેલો બજાવણી કરવાવાળો માણસ જાય અને ડોક્ટર ઘરે ના મળે કે ક્લિનિક પર ના મળે તો શું સમન્સ પાછું જાય? ના, કાયદામાં આવી સ્થિતિનો પણ વિચાર કરેલો છે. જો સાક્ષી પોતે ના મળે તો સમન્સ એમના ઘરે રહેતા કોઈ પણ પુખ્ત વયના કુટુંબના સભ્યને આપી શકાય છે. પુખ્ત વયના? હા, પુખ્ત હોવા જરૂરી છે અને કુટુંબના સભ્ય હોવા જોઈએ, ઘરના નોકરને નહીં. અને એમની પણ સહી લઈ શકાય છે પેલી બીજી કોપી પર. ઓકે. અને જો એ પણ શક્ય ન બને, માની લો કે ઘર જ બંધ છે અથવા કોઈ પુખ્ત સભ્ય નથી જે સમન્સ લઈ શકે, તો એક છેલ્લું પગલું લેવાય છે. સમન્સની એક કોપી એમના ઘરના દરવાજા પર કે કોઈ એવી જગ્યાએ જ્યાંથી સહેલાઈથી દેખાય ત્યાં ચોંટાડી દેવામાં આવે છે. દરવાજા પર? હા. પછી કોર્ટ નક્કી કરે છે કે આ રીતે થયેલી બજવણી પૂરતી ગણાય કે નહીં. એ કેસના સંજોગો પર આધાર રાખે. પણ આ બતાવે છે કે કાયદો વ્યક્તિને જાણ કરવાની પૂરેપૂરી કોશિશ કરે છે. આ તો થઈ સ્થાનિક વાત. પણ જો કોઈ સ્પેશિયલિસ્ટ ડોક્ટર બીજા શહેરમાં કે બીજા રાજ્યમાં પ્રેક્ટિસ કરતા હોય અને એમને સમન્સ આપવાનું થાય તો એ કેવી રીતે પહોંચે? હા, સારો પ્રશ્ન છે. એવા કેસમાં જે કોર્ટે સમન્સ કાઢ્યું છે, તે સમન્સને એ વિસ્તારના મેજિસ્ટ્રેટને મોકલે છે જ્યાં એ ડોક્ટર રહે છે કે પ્રેક્ટિસ કરે છે. પછી ત્યાંના સ્થાનિક મેજિસ્ટ્રેટ પોતાના વિસ્તારના પોલીસ કે કોર્ટ સ્ટાફ દ્વારા એ સમન્સની બજવણી કરાવે છે. આ ઉપરાંત રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી સમન્સ મોકલવાની પણ જોગવાઈ છે. એ પણ બજવણીનો એક માન્ય પુરાવો ગણાય છે. એટલે અંતર ભલે ગમે તેટલું હોય, સમન્સ પહોંચાડવાની વ્યવસ્થા છે. બરાબર. ચાલો હવે આવીએ એ મુદ્દા પર જે કદાચ સૌથી વધુ મહત્વનો છે. ડોક્ટરના હાથમાં સમન્સ આવી ગયું. હવે એમની મુખ્ય ફરજ શું? શું એ એમ કહી શકે કે મારે તો ઓપરેશનનું લિસ્ટ લાંબુ છે કે પછી ક્લિનિકમાં બહુ દર્દીઓ છે એટલે હું નહીં આવી શકું? ના, અહીંયા કોઈ પણ પ્રકારની ગેરસમજને સ્થાન જ નથી. ડોક્ટરની સૌથી પહેલી અને સૌથી અગત્યની જવાબદારી છે સમન્સમાં જે તારીખ અને સમય લખ્યો છે ત્યારે કોર્ટમાં હાજર રહેવું. આ કોઈ ઓપ્શન નથી, આ કાનૂની ફરજ છે. એટલે વ્યસ્તતા એ કારણ ના ચાલે? સામાન્ય સંજોગોમાં તો બિલકુલ નહીં. જો કે કાયદો સાવ અવાસ્તવિક પણ નથી. જો કોઈ ખરેખર અત્યંત ગંભીર અને ટાળી જ ન શકાય એવું કારણ હોય, જેમ કે ડૉક્ટર પોતે જ બહુ ગંભીર રીતે બીમાર પડી ગયા હોય, અકસ્માત થયો હોય અથવા કોઈ એવી જીવલેણ મેડિકલ ઇમરજન્સી આવી ગઈ હોય જેમાં એમની હાજરી વગર ચાલે જ નહીં, તો એમણે તાત્કાલિક અને પૂરતો સમય મળે એ રીતે વહેલાસર કોર્ટને લેખિતમાં જાણ કરવી પડે અને શક્ય હોય તો એનો કોઈ પુરાવો પણ આપવો પડે, જેમ કે મેડિકલ સર્ટિફિકેટ. આનાથી શું થાય કે કોર્ટને પરિસ્થિતિ સમજાય અને એ લોકો કદાચ સુનાવણી મુલતવી રાખવાનું કે કોઈ બીજી વ્યવસ્થા કરવાનું વિચારી શકે. પણ ચૂપચાપ ગેરહાજર રહેવું એ તો વિકલ્પ જ નથી. આ મુદ્દો ખરેખર ધ્યાન રાખવા જેવો છે. પૂરતા સમય પહેલા જાણ કરવી. પણ હવે એક એવી સ્થિતિ વિચારીએ જે બની શકે, ખાસ કરીને જે સિનિયર ડોક્ટરો હોય કે ફોરેન્સિક એક્સપર્ટ હોય એમની સાથે. જો કોઈ ડોક્ટરને એક જ દિવસે 2 અલગ અલગ કોર્ટમાંથી સમન્સ મળે તો હવે શું કરવું? આ તો ધર્મસંકટ જેવું થયું. આના માટે કોઈ નિયમ છે? હા, બિલકુલ. આવી જે મૂંઝવણ ઊભી થાય એના માટે કાયદામાં એકદમ સ્પષ્ટ માર્ગદર્શન અને પ્રાધાન્યતાના નિયમો, રૂલ્સ ઓફ પ્રેસિડન્સ નક્કી કરેલા છે. અને આ નિયમો જાણવા બહુ જ જરૂરી છે. ઓકે. શું છે એ નિયમો? જો, સૌથી પહેલાં તો ડૉક્ટરે તાત્કાલિક બંને કોર્ટને જાણ કરવી જોઈએ કે ભાઈ મને આવી રીતે 2 સમન્સ મળ્યા છે અને હું કઈ કોર્ટમાં હાજર રહી શકીશ. પછી આ નિયમો લાગુ પડે. પહેલો અને સૌથી મહત્વનો નિયમ: ક્રિમિનલ એટલે કે ફોજદારી કોર્ટની કાર્યવાહીને સિવિલ એટલે કે દીવાની કોર્ટ કરતાં હંમેશા પ્રાધાન્ય આપવાનું.
જો એક સમન્સ ફોજદારી કેસનું હોય અને બીજું દીવાની તો ફોજદારી કોર્ટમાં જવું પડે. અચ્છા, ક્રિમિનલ ફર્સ્ટ. બરાબર. બીજો નિયમ, જો બંને સમન્સ એક જ પ્રકારની કોર્ટના હોય, મતલબ કે બંને ફોજદારી હોય અથવા બંને દીવાની, તો જે કોર્ટ ઉચ્ચ દરજ્જાની હોય, હાયર કોર્ટ હોય, એને પ્રાધાન્ય આપવાનું. જેમ કે સેશન્સ કોર્ટનું સમન્સ હોય અને મેજિસ્ટ્રેટ કોર્ટનું પણ હોય, તો સેશન્સ કોર્ટમાં જવું પડે કારણ કે એ ઉચ્ચ કોર્ટ ગણાય. ઓકે. અને ત્રીજો નિયમ, જો બંને કોર્ટ એક જ પ્રકારની અને સમાન દરજ્જાની પણ હોય, તો પછી જે કોર્ટનું સમન્સ પહેલાં મળ્યું હોય, તારીખ પ્રમાણે એ કોર્ટમાં હાજર રહેવું. આ નિયમો ફોલો કરે તો ડૉક્ટર કાનૂની ગૂંચવણમાંથી બચી શકે. વાહ, આ તો ખરેખર બહુ જ વ્યવહારુ અને સ્પષ્ટ માર્ગદર્શન છે. પણ ધારો કે કોઈ ડૉક્ટર આ નિયમો ધ્યાનમાં ના લે અથવા કોઈ સાચું કારણ પણ નથી અને જાણી જોઈને કોર્ટમાં જાય જ નહીં, તો શું થાય? ખાલી નાનો અમથો દંડ ભરીને છૂટી જવાય? ના, આને એટલી હળવાશથી લેવાની ભૂલ બિલકુલ ના કરવી જોઈએ. યોગ્ય કારણ વગર કોર્ટના આદેશની એટલે કે સમન્સની અવગણના કરવી એ કોર્ટનો અનાદર ગણાય છે. ઓહ. અને આ એક ગંભીર કાનૂની ગુનો છે. એના પરિણામો પણ ગંભીર આવી શકે છે. કેવા પરિણામ? જુઓ, કોર્ટ પાસે આ સ્થિતિમાં કડક પગલાં લેવાની પૂરી સત્તા છે. જો કોર્ટને એવું લાગે કે આ સાક્ષી જાણી જોઈને સહકાર નથી આપી રહ્યા અથવા કોર્ટના આદેશનું પાલન નથી કરી રહ્યા, તો એમની હાજરી પાકી કરવા માટે કોર્ટ ધરપકડ વોરંટ પણ કાઢી શકે છે. ને આ વોરંટ જામીનપાત્ર પણ હોઈ શકે. એટલે કે પોલીસ અમુક શરતો પર જામીન આપી દે અથવા તો બિનજામીનપાત્ર પણ હોઈ શકે. એટલે કે ધરપકડ પછી સીધા કોર્ટમાં જ રજૂ થવું પડે અને જામીન માટે કોર્ટની મંજૂરી લેવી પડે. હવે વિચારો, આવી પરિસ્થિતિ કોઈ પણ પ્રોફેશનલ માટે અને ખાસ કરીને ડૉક્ટર જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે કેટલી અપમાનજનક અને એમની કારકિર્દી માટે નુકસાનકારક સાબિત થઈ શકે. ખરેખર આ કોર્ટનો અનાદર અને ધરપકડ વોરંટ જેવા શબ્દો જ બતાવે છે કે આ કેટલી ગંભીર બાબત છે. હવે એક બીજો પ્રેક્ટિકલ સવાલ. ડૉક્ટર કોર્ટમાં જાય છે, એમનો કિંમતી સમય જાય, આવવા જવાનો ખર્ચ થાય, કદાચ તે દિવસની પ્રેક્ટિસ પણ અસર પામે. શું આ બધા ખર્ચ અને સમયના ભોગ માટે કોઈ વળતર જેવી વ્યવસ્થા છે? હા, છે. કાયદો આ બાબતે પણ વિચારે છે. એને કહેવાય છે કંડક્ટ મની. કંડક્ટ મની. હા, આ એ રકમ છે જે સાક્ષીને કોર્ટમાં હાજર રહેવા માટે જે વાજબી ખર્ચો થાય, જેમ કે મુસાફરીનો ખર્ચ, જો બારગામથી આવવાનું થયું હોય તો રહેવા જમવાનો થોડો ખર્ચ વગેરે, એને પહોંચી વળવા માટે આપવામાં આવે છે. એનો હેતુ એ જ છે કે ન્યાયની પ્રક્રિયામાં મદદ કરવા બદલ સાક્ષી પર ખોટો આર્થિક બોજ ના પડવો જોઈએ. સારું જ કહેવાય. પણ આ પૈસા કોણ આપે ને ક્યારે મળે? હા, એમાં થોડો ફરક છે. જે ડૉક્ટરો સરકારી નોકરીમાં છે એ લોકો સામાન્ય રીતે કોર્ટમાં હાજરી આપ્યા પછી જે સરકારી નિયમો હોય એ મુજબ પોતાની ઓફિસ કે સંસ્થામાંથી જ ટ્રાવેલિંગ અલાઉન્સ TADA વગેરે ક્લેમ કરે છે. ઓકે. અને પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડૉક્ટર માટે? ક્રિમિનલ એટલે કે ફોજદારી કેસોમાં પછી એ સરકારી ડૉક્ટર હોય કે પ્રાઇવેટ, સાક્ષીએ કોર્ટમાં હાજરી આપી દીધા પછી જે તે કોર્ટમાં જ ખર્ચ માટે અરજી કરવાની હોય છે. પછી કોર્ટ એમના નિયમ મુજબ ચૂકવણીની વ્યવસ્થા કરે છે. એટલે પહેલા હાજર થવાનું, પછી ક્લેમ કરવાનું. હા, ક્રિમિનલ કેસમાં એમ જ. પણ સિવિલ એટલે કે દીવાની કેસોમાં પ્રોસેસ થોડી અલગ હોઈ શકે છે. ઘણીવાર એવું બને કે જે પક્ષકાર મતલબ જે પાર્ટી ડૉક્ટરને સાક્ષી તરીકે બોલાવવા માંગતી હોય, એમણે સમન્સની બજવણી વખતે જ અથવા એ પહેલાં સાક્ષીને કંડક્ટ મની તરીકે અંદાજિત ખર્ચની રકમ એડવાન્સમાં આપવી પડે. ઓહ, એડવાન્સ પણ મળે? હા, સિવિલ કેસમાં શક્ય છે. અને જો એ એડવાન્સ રકમ ઓછી પડે તો સાક્ષી કોર્ટમાં હાજર થયા પછી બાકીનો જે વાજબી ખર્ચ થયો હોય એનો દાવો કરી શકે છે. પણ યાદ રાખજો, ફોજદારી કેસોમાં સામાન્ય રીતે આવું એડવાન્સ નથી મળતું. ત્યાં હાજરી પછી જ ક્લેમ કરવાનો રહે. બરાબર. એટલે ક્રિમિનલ અને સિવિલ કેસમાં કંડક્ટ મનીની વ્યવસ્થા થોડી જુદી છે. હા, બરાબર. તો આટલી બધી વાતચીત પછી આપણે સમન્સની આખી પ્રક્રિયા, એના નિયમો, ડૉક્ટરની ફરજો અને થોડા એમના અધિકારો વિશે પણ ઘણી માહિતી મેળવી. આ બધાનો સાર શું કાઢી શકાય? ન્યાયતંત્ર માટે અને ડૉક્ટરોના વ્યવસાય માટે આ આખી સિસ્ટમનું મહત્વ શું છે? જો, સમન્સ એ ખાલી એક વહીવટી કાગળ નથી. એ ન્યાયની જે આખી સિસ્ટમ છે ને, એનો એકદમ અભિન્ન અને અનિવાર્ય ભાગ છે. ખાસ કરીને મેડિકો લીગલ કેસોમાં તો ખરું જ.
એ શું સુનિશ્ચિત કરે છે કે જ્યારે કોર્ટને સાચી હકીકત જાણવા માટે કોઈ તબીબી નિષ્ણાતના જ્ઞાન અને અનુભવની જરૂર હોય ત્યારે એ નિષ્ણાત કોર્ટને ઉપલબ્ધ બને. ડૉક્ટરની જુબાની, પછી એ ઈજા કેવી રીતે થઈ એના વિશે હોય, મૃત્યુનું કારણ શું હોઈ શકે એના વિશે હોય, કે કોઈ વ્યક્તિ માનસિક રીતે સક્ષમ છે કે નહીં એના વિશે હોય. આવી જુબાની ઘણીવાર કેસની આખી દિશા બદલી શકે છે, સાચી હકીકતો સામે લાવી શકે છે અને ન્યાય અપાવવામાં મદદ કરી શકે છે. જો ડૉક્ટર હાજર જ ન થાય કે સહકાર ન આપે તો ન્યાયની પ્રક્રિયામાં મોટો અવરોધ ઊભો થઈ શકે છે. એટલે જ સમન્સનું પાલન કરવાની ફરજ આટલી કડક રાખવામાં આવી છે. આખી વ્યવસ્થા એમ સમજો ને કે તબીબી જ્ઞાન અને કાનૂની પ્રક્રિયા વચ્ચેના એક પુલ જેવું કામ કરે છે. અને એટલે જ તમે જોશો તો ફોરેન્સિક મેડિસિનના સિલેબસમાં પણ આ બધા કાનૂની પાસાઓ જેમ કે સમન્સ, કોર્ટ પ્રોસિજર એ બધું ભણાવવામાં આવે છે, જેથી આવનારા ડૉક્ટરો શરૂઆતથી જ એમની આ મહત્વની જવાબદારી વિશે જાણે અને તૈયાર રહે. બિલકુલ સાચી વાત છે. તો આજે આપણે જોયું કે ડૉક્ટર માટે આવેલું પેલું સમન્સ લખેલું કાગળ એ માત્ર કાગળ નથી, પણ એ ન્યાયની પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનવા માટેનું એક આમંત્રણ પણ છે અને આદેશ પણ છે. આપણે સમજ્યા કે સમન્સ શું છે, કોણ કાઢે, કેવી રીતે પહોંચે, ડૉક્ટરની શું ફરજ છે અને ફરજ ચૂકે તો શું થઈ શકે. સાથે સાથે પેલું એક જ દિવસે 2 સમન્સ આવે તો શું કરવું, એના નિયમો અને કન્ડક્ટ મની જેવી પ્રેક્ટિકલ વાતો પણ જાણી. ચોક્કસ. અને આખી ચર્ચાનો નિષ્કર્ષ એ જ છે કે સમન્સ એ કાનૂની પ્રક્રિયાનો એક ગંભીર અને મહત્વનો હિસ્સો છે. ડૉક્ટરો માટે એ સમજવું બહુ જ જરૂરી છે કે કોર્ટમાં હાજર રહેવું એ ખાલી કાયદાનું પાલન કરવાની વાત નથી, પણ ન્યાય અપાવવામાં મદદરૂપ થવાની એમની એક નૈતિક અને સામાજિક જવાબદારી પણ છે. એમનું જ્ઞાન અને અનુભવ કોર્ટ માટે ખરેખર અમૂલ્ય હોય છે. અને આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે ચાલો શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ. આપણે જોયું કે ડૉક્ટરનું કોર્ટમાં રૂબરૂ હાજર રહેવું કેટલું જરૂરી છે, પણ સાથે એમના સમય અને સંસાધનોની મર્યાદાઓ પણ આપણે જાણીએ છીએ. તો ટેકનોલોજીના આ જમાનામાં શું ભવિષ્યમાં એવું વધારે બની શકે કે સુરક્ષિત વિડિયો કોન્ફરન્સિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડૉક્ટરો, ખાસ કરીને જે દૂરના વિસ્તારોમાં હોય, એમને જુબાની આપવાની સગવડ મળે? શું આનાથી ન્યાયની પ્રક્રિયા વધુ ઝડપી અને કદાચ ઓછી ખર્ચાળ બની શકે? અને જો હા, તો એની વિશ્વસનીયતા કેવી રીતે જળવાય? અને પેલી ઉલટત તપાસ, ક્રોસ એક્ઝામિનેશન જેવી પ્રક્રિયાઓ પર એની શું અસર પડે? એના પડકારો શું હોઈ શકે? આ એક એવો મુદ્દો છે જેના પર કદાચ ભવિષ્યમાં કાયદો અને ટેકનોલોજી બંને સાથે મળીને વિચારવું પડશે. શું કહે છો? હા, ખરેખર રસપ્રદ વિચાર છે અને ભવિષ્યમાં આ દિશામાં ચોક્કસ કંઈક વિચારણા થશે.